ध्यायतो विषयान् पुंस्संगस्तेषुपजायते संगास्तक जायते काम कामात् क्रोधोऽभिजायते। अर्थात વિષયોનું ચિંતન કરનારા પુરુષોને તે વિષયની આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધાબ્દ્રવતી सम्मोह सम्मोहात् स्मृतिविभ्रम स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। अर्थात क्रोधથી ઘણી મૂઢતા મોહ આવે છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અથવા જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ મનુષ્યનું પોતાની સ્થિતિથી પતન થાય છે. રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનેન્દ્રિયેષવરં આત્મવશર પ્રસાદમધિગચ્છતિ। અર્થાત સ્વાધીન અંતકરણનો સાધક પોતાના વશમાં રહેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો અંતકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે। પ્રસાદે સર્વદુઃખાના હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે। અર્થાત અંતકરણ પ્રસન્ન થતાં સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને પ્રસન્ન ચિત્તવાળા કર્મયોગીની બુદ્ધિ તત્કાળ જ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે।